જે પરીક્ષાનું પ્રશ્નપત્ર આવતીકાલે પૂછવાનું હોય એ પ્રશ્ન આજે પૂછી લે છે। ગુજરાત યુનિવર્સિટીની આ ઘોર બેદરકારી અત્યારે નહીં, છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી છે। એટલે ન તો ટાઈમ ટેબલ જાળવવામાં આવે છે કે ન તો એના જે સંચાલકો છે, જે વીસી છે, જે બીજા અન્ય રજિસ્ટ્રાર છે, જે પરીક્ષા નિયામકો છે, એને પરીક્ષામાં વિદ્યાર્થીઓની કશી જ પડી નથી એ સાબિત થાય છે। આ પ્રતિક્રિયા તમે જે સાંભળી એ યુવરાજસિંહ જાડેજાની છે। પ્રતિક્રિયા કયા વિષય પર છે એ વિષય તમને જણાવવો છે। નમસ્કાર, જમાત સાથે હું છું પાર્થ। વિષય એમ છે કે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડા અને ઘોર બેદરકારી બહાર આવી છે। જે વિષયનું પેપર બીજા દિવસે પૂછવાનું હોય તે આગલા દિવસે આપી દેવામાં આવ્યું। હાલમાં ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસી સેમેસ્ટર 6ની પરીક્ષા ચાલી રહી છે। તેમાં વનસ્પતિ શાસ્ત્ર એટલે કે બોટનીનું પ્રશ્નપત્ર કેલેન્ડર પ્રમાણે બીજા દિવસે પૂછવાનું હોય તે આગલા દિવસે પૂછી લેવાયું છે। આ પેપર એક સેન્ટર પર નહીં, 4-5 સેન્ટર પર પહોંચી ગયું। આટલું ઓછું હોય તેમ 11 વાગે ચાલુ થતી પરીક્ષાનું પેપર 12:30 વાગે આપવામાં આવ્યું અને 1:30 વાગે પૂરી થતી પરીક્ષા 2:30 વાગે પૂરી થઈ। સાંભળો યુવરાજસિંહ જાડેજાની આ આખી પ્રતિક્રિયા। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। ગુજરાત યુનિવર્સિટીની એક જે ભરતી અત્યારે ચાલી રહી છે, બીએસસી 6ની જે કહી શકાય કે જે પરીક્ષા છે એ પરીક્ષા ચાલી રહી છે અને ગુજરાત યુનિવર્સિટીની ઘોર બેદરકારી સામે આવી રહી છે। કેમ કે જે પરીક્ષાનું પ્રશ્નપત્ર આવતીકાલે પૂછવાનું હોય એ પ્રશ્ન આજે પૂછી લે છે। એટલે કે બોટનીની જે કહી શકાય કે જે વિષયની જે પરીક્ષા, વનસ્પતિ શાસ્ત્રની જે પરીક્ષાનું જે પ્રશ્નપત્ર હોય જે આવતીકાલે પૂછવાનું હોય, કેલેન્ડર પ્રમાણે આવતીકાલે પરીક્ષા હોય, એ પરીક્ષાનું પ્રશ્નપત્ર આજે આપી દેવામાં આવે છે। એટલે આ ગંભીર ભૂલ એ કઈ રીતે થઈ શકે અને આ રીતે કેટલો સમયથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા એ આ રીતે થતા આવ્યા છે। ગુજરાત યુનિવર્સિટીની આ ઘોર બેદરકારી અત્યારે નહીં, છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી છે। તાત્કાલિક જોડે વિદ્યાર્થી નેતા તરીકે હું સ્પષ્ટ માંગણી કરું છું, તટસ્થ માંગણી કરું છું કે જે પણ લોકો આ બેદરકારી સાથે સંકળાયેલા છે એને તાત્કાલિક જોડે સસ્પેન્ડ કરવામાં આવે અને એની સાથે સાથે ગુજરાત યુનિવર્સિટી જે અત્યારે અમદાવાદ ખાતે જે આ પરીક્ષા લઈ રહી છે અને ખાસ કરીને જોવા જઈએ તો આ પરીક્ષાનો સમયગાળો જે હતો એ સમયગાળો હતો 11 વાગ્યાનો, 12:30 વાગ્યાનો અને પેપર જે છે 11 વાગ્યાનો સમયગાળાના પેપર એ 12:30 વાગે આપવામાં આવે છે અને 1:30 વાગે જે પરીક્ષા પૂરી થતી હોય એ પરીક્ષા 2:30 વાગે પૂરી કરવામાં આવે છે। એટલે ન તો ટાઈમ ટેબલ જાળવવામાં આવે છે કે ન તો એના જે સંચાલકો છે, જે વીસી છે, જે બીજા અન્ય રજિસ્ટ્રાર છે, જે પરીક્ષા નિયામકો છે, એને પરીક્ષામાં વિદ્યાર્થીઓની કશી જ પડી નથી એ સાબિત થાય છે। કેમ કે જો પડી હોત તો આવતીકાલનું પેપર આજે કઈ રીતે પૂછી શકે? એટલે આ ઘોર બેદરકારી છે, જેમાં પરીક્ષા નિયામક છે એમનો પણ વાંક છે, રજિસ્ટ્રાર છે એમનો પણ વાંક છે અને વીસીનો પણ વાંક છે। કેમ કે આટલી ગંભીર બેદરકારી કે ગંભીર ભૂલ એ ક્યારેય ચલાવી ન લેવાય। એટલે વિદ્યાર્થી નેતા તરીકે, વિદ્યાર્થી આગેવાન તરીકે હું સ્પષ્ટ માંગણી કરું છું કે ગુજરાત યુનિવર્સિટી જે અત્યારે પરીક્ષાથી સેમ 6ની જેમાં આવતીકાલનું જે બોટનીનું પેપર એ આજે કહી શકાય કે વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું, તો આ જે બેદરકારી માટે જે પણ જવાબદાર હોય એની ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે, આવા લોકોને સસ્પેન્ડ કરવામાં આવે। જે લોકો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરે છે, જેને વિદ્યાર્થીઓના ભવિષ્યની કશી જ નથી પડી, તો આવા જે પણ લોકો છે, જે પણ અધિકારીઓ છે, જે પણ કર્મચારીઓ છે એ કર્મચારીઓની ઉપર તાત્કાલિક એક્શન લેવામાં નહીં આવે તો યાદ રાખજો, આવનાર દિવસોમાં ગુજરાત યુનિવર્સિટીનો ઘેરાવો કરવાનો થયો તો પણ અમે પાછી પાની નહીં કરીએ અને ગુજરાત યુનિવર્સિટીનો પણ ઘેરાવો કરીશું અને જરૂર પડી તો ગાંધીનગર ખાતે પણ અમારે જો ભેગું થવું પડ્યું તો ત્યાં પણ ભેગું થઈશું। બસ આટલી જ વાત, તાત્કાલિક જોડે આની ઉપર એક્શન લેવામાં આવે। જય હિન્દ, જય ભારત।